સરહદી વિસ્તાર એવા સુઈગામ અને વાવમાં જ્યાં પાણી મળવું પણ મુશ્કેલ છે ત્યાં ભોજનની વ્યવસ્થા કરી અને યાત્રાળુઓ માટે ગોહિલ પરિવારે જે ઉત્તમ સેવાકીય કાર્ય કર્યું છે તે એક નોંધપાત્ર બન્યું છે, જેમાં વાવ અને સુઈગામ રોડ ઉપર રણુજા દ્વારકા સહિત વિવિધ શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય છે અને આટલા લાંબા અંતરમાં તેમને ક્યાંય પણ મીઠું પાણી કે મીઠા ભોજનની વ્યવસ્થા હોતી નથી। ત્યારે વાવ સુઈગામ રોડ ઉપર આવેલ ગોહિલ પરિવારને તેમની દાદીમાની પ્રેરણાથી એક ઉત્તમ કાર્ય કરવાનો વિચાર આવ્યો અને તેમણે પોતાના જ ખેતરની આગળ 10,000 ચોરસ ફૂટ જગ્યામાં એક અલખનો ઓટલો આશ્રમ બનાવી દીધો, જે આશ્રમ જોતા એવું લાગે છે કે કોઈ હોટલ છે, પરંતુ તેવું વૃક્ષારોપણ, બાગ બગીચા અને એકસાથે 100 યાત્રાળુઓ રાતવાસો કરી શકે ત્યાં જમવાની વ્યવસ્થા પણ ઊભી થઈ શકે, જેમાં ગોહિલ પરિવાર જાતે જ રસોઈ બનાવવાની, જાતે જ વ્યવસ્થા કરવાની અને જ્યારે વધુ ટ્રાફિક હોય ત્યારે આજુબાજુનું મિત્ર મંડળ દ્વારા તેમની મદદ કરવામાં આવે છે। તેઓ લોકોને જમાડી પુણ્ય અને આનંદ માણી અલખના ઓટલા દ્વારા કાર્ય કરી રહ્યા છે। અલખના ઓટલા આશ્રમમાં જે યાત્રાળુઓ પગપાળા જતા હોય છે ત્યાં વિસામો લે છે, તેમને ભોજનમાં સાદું ભોજન અને ખેતરમાં પકવેલ ઓર્ગેનિક શાકભાજી ભોજનમાં આપવામાં આવે છે। તેમજ તે અલખના ઓટલા આશ્રમ માટે કોઈ બજારમાંથી વસ્તુ લાવવામાં પણ આવતી નથી। રોટલો ખવડાવીને મેળતા એટલે પહેલેથી મેં નાનપણથી આ બધું ભાળેલ છે, એટલે મને આ બધું વિચાર હતા અને પહેલેથી મેં 10 વર્ષથી રહેવાયા ત્યારથી ગમે ત્યારે ગમે મોણસ સાઈડે તો મેં મારી ગાડીમાં અંદર લઈ જતા હતા અને એના પછી મને એમ શું કે થોડુંક બહાર બનાવો એવા મારા મિત્ર મંડળ, મારા ગુરુ સાહેબ છે, પરસોત્તમભાઈ છે, જગતાભાઈ છે, રમેશભાઈ છે, ઠક્કરબેગ, જયેશભાઈ છે, મહાદેવભાઈ પ્રજાપતિ છે, આ બધા મિત્ર મંડળ મળ્યા અને એ બધા કીધું કે આપણે એ કરવું છે તો જમીન આપણી આ પડી છે અને તમને ફ્રી જમીનનો કોઈ રૂપિયો લેવાનો નથી અને બધગમનો મારો એ પાસેથી એ રૂપિયો લીધો નથી, બધગમ એ કરી આપ્યો અને હવે જે અંદર ચાલે છે રસોડું એમાં મારે બાજરી છાશ ભગવાને આલી છે એટલે રોટી પાણી આપો છે અને જે પગપાળા હેડે અને વધુ હજી જેટલી બદકોમ હજી થોડુંક થાય તો હજી બદકોમે કરવું છે અને હજી સગવડ છે એના કરતાં હજી વિશેષ વધારવી છે એવી મારી ઈચ્છા છે અને પહેલેથી જ આવું થોડુંક મન હતું કાયમી પ્રવૃત્તિમાં એટલે 2013થી હું શિવના દર્શન કરું છું અને એક મહિનો 3 મહિને મેં શિવ બેહું જ છું એટલે અહીંયા હું રાખતો બધું રોટી પાણીનું કાયમી ગોમના નજીક એક શંકરનું મંદિર છે અહીંયા એટલે 1 મહિનો આમ ગાળતો અમદી ફ્રી સેવામાં અહીંયા ગાળતો એટલે કોઈ ઈચ્છા થઈ જાય બાકી તો આ જ કરો બીજું ખેતીવાડીનો ઘરે ઘર નજીકથી એટલે એ બધું સંભાળી લેવડાય છે એટલે ઈચ્છા હતી એ ભગવાને પૂરી કરી હતી રમાપીરની ને દ્વારકાવાળા। કેટલા લોકોની વ્યવસ્થા કરી છે? 100 માણસોની વ્યવસ્થા છે આપણા પાસે અત્યારે 100 ગાડલો ઊંઢવા પાથરવા બધું ફૂલ છે, નાવા ધોવા 100 માણસોનો મોટો હોજ બનાવ્યો છે નાવા ધોવા માટે, સંડાસ બાથરૂમ બધું બનાવ્યું છે એટલે બૈરોને કે ભાઈઓને કોઈને તકલીફ પડતી નથી અને આવે એ એને મોજ કરી જાય છે અને ફરી પાછો આવે છે પછી તે પેદલ હેડે છે એ ફરી ગાડી લઈને જાય તોય આવે છે રિટર્ન, ગાડી લઈને જાય ને તો વળતો રિટર્ન એવાય વિહોમો ખાઈને જાય છે એટલી આપણી ઈચ્છા ભગવાને પૂરી કરી છે। નારિયા કાયમ આનું આ હેડે એવી ભગવાન પ્રાર્થના। અમારા ગામ ખેવાણા બાદરમાં એક જોધાભાઈ, જોધાદેવ વિહારી રાજપૂત પહેલેથી શિવનો ઉપાસક અને એને લોકોને રોટલો આલવાનો એને ખૂબ શોખ કે આપણે જો 5 માણસો જમે તો ખૂબ આનંદ આવે। પહેલાં એ ગમે હતા, હવે બધા ખેતરે હોય આવતા રહ્યા અને રહેવાનું હોય કરી દીધું। કોઈ માણસો જતા આવતા ઘણા બધા પગપાળા થતા હોય તો સ્વાભાવિક રીતે અમને પૂછે તમારે કોઈ સગવડની કોઈ જરૂર ખરી? તો લોકોને હવે સુઈગામથી નીકળે છે થરાદ સુધી કોઈ વચ્ચે કોઈ એવી સગવડ છે નહીં, એમ કરતાં એને વિચાર આવ્યો કે આપણે આ ઘરે બોલાવવાને કોઈક માણસો આવે એના કરતાં એવું ન થઈ શકે કે આપણે ઘણા બધા માણસોને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ। એમ કરતો અહીં વિચારતા જ તાને 5-7 યુવાનો અહીં આવી ગયા, બધે જમીન ધોવા માટે નીકળેલા કે અહીં જો જમીન મળે એમાં જમીનોના ભાવ હોય તો ઊંચા થઈ ગયા છે, 30-40 લાખ રૂપિયા એકરના, 50 લાખ રૂપિયા। હવે એટલા બધા પૈસા ખર્ચીને કરવું ઊભું એ કાઠું કામ હતું, એમાં દોધાભાઈ મળી ગયા। દોધાભાઈને તો આ ગમતું જ હતું, એમણે કીધું કે જમીન મારી આપી દઉં, અમારે જે સહકાર આપવો હોય બાંધકામો ભલે આપજો, બાકી જે લોકો અહીં આવશે જશે અને એનો ખાધા ખર્ચાવાળી છે એ અમે કોઈ પાસેથી લેશું નહીં। અમારી રીતે અમારે કુટુંબી કે અમારા ભાઈઓ જે હશે એના દ્વારા અમે આ ચલાવશે। એટલે એ મારા મિત્રોનો ઉલ્લેખ છે જ મારે પર આજે ટ્રસ્ટ બનાવ્યો એમણે કે 5-7 માણસોએ મદદરૂપ થયા, એ લોકો આ બધકમ થઈ ગયું સરસ રીતે, બગીચો પણ સરસ બની ગયો છે અને માણસો વધારે એનો શેખ સુઈગામથી નીકળે
તો લાભ લે છે. પહેલેથી ફોન કરી નાખે તો રોટલા જે કોઈ એને તૈયાર થઈ જાય, જમવાની વ્યવસ્થા થઈ જાય. બધા કોઈને ખબર ન હોય અને મોડા આવે તો એ તાનતાર વ્યવસ્થા. આનંદની વાત એ છે કે અમારો રસોઈયો એ પહોંચી ન મળે તો આજુબાજુ બધા એવા સેવાભાઈ માણસો બધા પ્રજાપતિના સેવાભાઈ માણસો છે દેહાઈઓ તાત્કાલિક અહીં આવી જાય. 100-200 માણસો આવ્યા હોય તો ફટાફટ રોટલા શાક બીજું ત્રીજું બધું તૈયારી થઈ જાય. નાવા ધોવાની વ્યવસ્થા થઈ જાય અને યાત્રાળુઓનો ખૂબ આનંદ આવે અને અમને એથી વધારે આનંદ આવે. અમે અમારો સમય હાવ નવરા બેઠા હોય ત્યારે ઓય બેઠા બેઠા પસાર કરો. જે કોઈ આવે અને આવકારો આપો, એમની પાસે બેહો, વાતોચીતો કરો. અને એમ જોધાભાઈએ જે આ કામ કર્યું છે ખરેખર ખૂબ એનું જિંદગીનું ભાથું તૈયાર કરી નાખ્યું એવું કામ થયું છે. અમારો તમારા આગળ વિનંતી જ કે આનો તમે તો બહોળો પ્રચાર કરી શકો અને વધારેમાં વધારે માણસો અહીં આવે અને ખૂબ અહીં આનો લાભ લે, રોટી પાણીનો. અમને ખૂબ આનંદ આવે. એટલે આપના થઈ શકે આની પ્રચાર કરી દો. અમે કાઠિયાવાડ સુધી તો પ્રચાર થઈ ગયો પણ થોડો વધારે થાય તો એમ થાય કે ના એક ત્યાં આપણે સગવડ મળશે, આશ્રમ છે, રહેવાની સુવિધા છે અને રોટી પાણીની સુવિધા છે. માણસ બીજું શું જોઈએ એ બધી વ્યવસ્થા મળી જાય છે. મૂળ આ વ્યવસ્થા બનાસકાંઠાનો સરહદી વિસ્તાર એટલે વાવ સોયગામ તાલુકો છે અને વાવ સોયગામ તાલુકાની અંદર અત્યારે એ ગામ આવે છે કે વાવ અને સોયગામ વચ્ચે એક જે જોધાભાઈ કરી ગોહિલ છે અને પોતે અત્યારે એક અલખનો ઓટલો ખોલ્યો છે. અલખનો ઓટલો ખોલવાની પાછળનો પોતાનો એક જ ભાવ કે એમનો જે દાદીમાની પ્રેરણા લઈ અને જે અત્યારે યાત્રાળુઓ છે જે જતા હોય છે રણોજા અને દ્વારકા પગપાળા યાત્રા જતા યાત્રાળુઓ માટે અલખનો ઓટલો ખોલવા છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો, આ અલખનો ઓટલો છે અને આ અલખના ઓટલા ઉપર ઘણા બધા એવા મોટી સંખ્યામાં જે પગપાળા યાત્રા જતા યાત્રાઓ આવે છે અને ભોજન અને એક સાથે 100 થી વધુ લોકો રહેવા માટેની નાવા ધોવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. અને જોધાભાઈના કહ્યા પ્રમાણે જે બોધકામ છે, બોધકામ એના જે 5 સમિતિના લોકો છે એમણે કહ્યું બાકીનો જમવાનો બીજો કરતો તમારા પરિવાર દ્વારા કરવામાં આવે છે. અને મોટા ભાગના લોકો અત્યારે જે પગપાળા યાત્રા જાય, ખાસ કરીને શ્રાવણ અને ભાદરવા મહિનામાં જે જતા હોય એ યાત્રાઓ માટે રહેવા જમવાની તમામ સુવિધા કરવામાં આવે છે. તેમજ વધુમાં જોધાભાઈનું કેવું છે કે વધુમાં વધુ લોકો આવે અને અમારા આ જે અલખનો ઓટલો છે એને જમવાનો લાભ લે તેના માટે પોતાનો સંપર્ક પણ કરવો જોઈએ. હાજર રાજપૂત, BK ન્યૂઝ, થરાદ.